ભરૂચના રોટરી હોલ ખાતે તબીબો દ્વારા પ્રોફેશનલ પ્રોટેક્શન સ્કીમ વિષય ઉપર સેમિનાર યોજાયો। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચ જિલ્લા દ્વારા રોટરી હોલ ખાતે પ્રોફેશનલ પ્રોટેક્શન સ્કીમ ઉપર ઝોનલ કક્ષાનો એજ્યુકેશન સેમિનાર યોજાયો હતો, જેમાં તબીબોને પ્રેક્ટિસમાં પડતી કાયદાકીય તકલીફો વિશે વિગતે ચર્ચા કરી આ અંગે માર્ગદર્શન અપાયું। સેમિનારમાં આઈએમએ ભરૂચના પ્રમુખ ડોક્ટર પ્રગતિ બારોટ, ડોક્ટર ભુવનેશ્વરી ગોહિલ સહિતના તબીબો ઉપસ્થિત રહ્યા હતા। આજના સમયને અનુરૂપ જે કાયદાકીય જે તકલીફો ડૉક્ટરોને પ્રેક્ટિસમાં પડતી હોય છે એના માટેનું અમે આજે સેમિનારનું એક આયોજન કર્યું હતું, જેમાં આઈએમએ ભરૂચ અને નજીકની જે અમારી જે નાની જે બ્રાન્ચો છે, અંકલેશ્વર અને બીજી નજીકની બ્રાન્ચોમાંથી લગભગ 200થી પણ વધારે તબીબોએ આ સેમિનારમાં ભાગ લીધો છે, જેમાં જુદા જુદા કાયદાકીય વિષયની અમે ચર્ચા કરી છે અને કઈ રીતે ડૉક્ટર સારી રીતે સેફ પ્રેક્ટિસ કરી શકે એના માટેનો અમારો પ્રયત્ન છે। કાયદાનું નોલેજ લે ભરૂચ અને ભરૂચ જિલ્લાના આજુબાજુના અંકલેશ્વર, જંબુસર, રાજપીપળાથી અમારા ડૉક્ટરો આવ્યા છે અને એને અમને લોકોને બધું બહુ જ જ્ઞાન આપ્યું છે, જેમાં અમને કહેવામાં આવ્યું છે કે અમારા રાઇટ્સ કે શું હોય છે, કારણ કે આજકાલ ડૉક્ટર્સ ઉપર લિટિગેશન બહુ હોય છે, એટલે આના માટે અમે બહુ જ સરસ સુંદર સેમિનાર યોજ્યો છે અને ઘણા ડૉક્ટરોએ આમાં અમને સપોર્ટ આપ્યો છે।